સુરતના ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વીએનએચયુનું કડક વલણ. યુનિવર્સિટીએ તપાસ તેજ કરી. જવાબદારોની ભૂમિકા અંગે માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત સિવિલ રેસિડેન્સીમાં રહેતા ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના મામલામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવવાનું છે. ઘટનાને પગલે યુનિવર્સિટી તંત્ર દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. મામલાની હકીકત જાણવા માટે સંબંધિત બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા ઘટનાને લઈને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે સંબંધિત અધિકારીઓ અને જવાબદાર પક્ષ પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. ઘટનાને પગલે શૈક્ષણિક વર્તુળોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા નિયમો અને પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જો કોઈ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવી શકે છે. સમગ્ર મામલે જરૂરી દસ્તાવેજો અને વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકત અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા સામે આવવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને યુનિવર્સિટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. શું નોટિસ આપવાનું કારણ સાહેબ? નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. તો સાહેબ કેટલી બેદરકારી, કોની બેદરકારી? આ અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે. કેટલી તો કઈ રીતે હવે કાર્યવાહી? હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.